નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ પોલીસે રવિવારે વાહન ચેકિંગ દરમિયાન ₹21.38 લાખનો વિદેશી દારૂ ઝડપી લઈ કુલ મુદ્દામાલ ₹36.41 લાખનો કબજે કરી 3 શખ્સો વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની સૂચનાથી સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક ટ્રક આવતા તેની તલાશી લેતા તેમાંથી 400 પેટી બોટલ નંગ 4,800 કિંમત ₹21,38,100નો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો. તેથી પોલીસે વિદેશી દારૂ કિંમત ₹21,38,100, ટ્રકના કાગળો, ટ્રક, મોબાઈલ સહિત કુલ ₹36,41,100ના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે હર્ષનકુમાર વીરાભાઈ દેવાસી, રહેઠાણ મણાદર, તાલુકો શિવગંજ, શિરોહી, રાજસ્થાન, રાજવીર ભગીરથ ગુર્જર, રહેઠાણ ચીમનપુરા, પૂરણનગર, શિરોહી, રાજસ્થાન અને પૂછારામ ચૌધરી, રહેઠાણ જોધપુર સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.